આ પરિવર્તન માટેનો નકશો આ 4 સંકલ્પોમાં છે. પહેલું પગલું છે જાગૃત થવાનું. આપણી શક્તિ ક્યાં વેડફાઈ રહી છે એને ઓળખો અને તેના નીચે જતા પ્રવાહને રોકો. બીજું, એ જ ઊર્જાને સકારાત્મક અને ઉચ્ચ ધ્યેયો તરફ વાળો, મતલબ કે એને ઉપરની તરફ ગતિ આપો. અને અંતે, અનુશાસનને કોઈ બોજ નહીં પણ આપણો સ્વભાવ બનાવી લેવાનો છે. બસ પછી જુઓ, આનંદ ક્યાંય બહાર શોધવા નહીં જવું પડે. તો ચાલો આ આખી ચર્ચામાંથી મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર જોઈ લઈએ. પહેલું, માનસિક અને શારીરિક બંને શક્તિનો આધાર છે ઊર્જાનું સંરક્ષણ. બીજું, સાચી સાધના એટલે બહારના દેખાડા નહીં પણ પોતાની અંદરની ઇન્દ્રિયો પર જીત મેળવવી. ત્રીજું, આપણી શક્તિને નીચા કામોમાંથી વાળીને ઊંચા ઉદ્દેશો તરફ લઈ જવી. અને છેલ્લે, જ્યારે આવું થાય છે ત્યારે સુખ બહારથી શોધવું નથી પડતું, એ અંદરથી જ ફૂટે છે. તો આજના મંથનના અંતે એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા શાંતિથી વિચારજો. આપણા જીવનની સૌથી કિંમતી મૂડી એટલે કે આપણી ઊર્જા એ કઈ દિશામાં વહી રહી છે? નીચે પતન તરફ કે પછી ઉપર ઉત્થાન તરફ? આનો જવાબ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ શોધવાનો છે.